વધારાની માંગ સાથે સુરતના રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા। રિક્ષાઓ અટકાવીને ઉતારી દેવાતા વિદ્યાર્થીનીઓ અને મુસાફરો રજડ્યા। સીએનજીના સતત વધતા ભાવને લઈ અમદાવાદ, ભરૂચ સહિત જિલ્લામાં રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કર્યા બાદ હવે સુરતથી પણ રિક્ષાના ભાડામાં વધારાની માંગ ઉઠી છે। સુરત શહેરમાં સીએનજી ગેસના ભાવમાં વધારાના વિરોધમાં સવારથી જ ઔદ્યોગિક અને પરપ્રાંતીય બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ઓટો રિક્ષા ચાલકોએ અચાનક જ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। સીએનજી મોંઘો થતા રિક્ષા ચાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ડિંડોલી, સાઈ પોઈન્ટ અને મીઠાલાલ ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં પરિવહન સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી। આ હડતાળ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના એ સામે આવી કે હડતાળમાં સામેલ ન થયેલા અને મુસાફરોને લઈને પસાર થઈ રહેલા સાથે રિક્ષા ચાલકોને આંદોલનકારીઓએ રસ્તા વચ્ચે રોક્યા હતા। રિક્ષાની અંદર બેઠેલા બાળકો, મહિલાઓને અજાણ્યા મુસાફરોને ઓટોમાંથી ઉતારી દેવાયા હતા, જેથી મુસાફરો રજડી પડ્યા હતા। સવારથી 100 થી 150 રિક્ષા ચાલકો એકત્ર થઈ ગયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। રિક્ષા ચાલકોની સ્પષ્ટ માંગ છે કે સીએનજીના ભાવ વધારા સામે મુસાફરો દીઠ ભાડામાં તાત્કાલિક ધોરણે 5 રૂપિયાનો વધારો કરવામાં આવે। રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ હાલમાં જે વિસ્તારોમાં 3 થી 4 કિલોમીટરના અંતર માટે 15 રૂપિયા લેવામાં આવે છે, ત્યાં હવે 20 રૂપિયા ભાડું વસૂલવાની મંજૂરી મળવી જોઈએ। રિક્ષા ચાલકોએ રોષ ઠાલવ્યો કે આખો દિવસ કામ કરવા છતાં ઘરનો ગુજારો થતો નથી કે નથી ગાડીના બેંકના હપ્તા ભરાતા। વિરોધ દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો। હડતાળના કારણે શ્રમિક વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થતા લોકો સિટી બસ તરફ વળ્યા અને બસોમાં ભારે ભીડ જોવા મળી હતી।